આપણે આ વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હિસાબનીશ અને ઓડિટરની પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈશું. આ પરીક્ષા તારીખ 13/9/2015ના રોજ લેવાયેલ હતી. આજે આપણે આ વિડીયોમાં જનરલ નોલેજ એટલે કે જીકે વિભાગના તમામ પ્રશ્નોની સંપૂર્ણ માહિતી છબી સાથે વિગતે જોઈશું. તો ચાલો આજે આપણે આ વિષય જોઈએ. ભારતનું કયું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું છે? જવાબ છે રાજસ્થાન. તમારે યુટ્યુબ કોમેન્ટમાં મારા પ્રશ્નોનો જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 1 જે તમારે યુટ્યુબ કોમેન્ટમાં આપવાનો રહેશે, રાજસ્થાનનું પાટનગર કયું છે એ તમારે યુટ્યુબમાં આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 1 થઈ ગયો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય ગાંધી શાંતિ પારિતોષિક કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું? જવાબ છે ડી 1995. ત્યારબાદ પશ્ચિમ બંગાળ ખાતે આવેલું રાણીગંજ શા માટે પ્રખ્યાત છે? જવાબ છે ડી કોલસાણી ખાણ. યુટ્યુબ ચેનલમાં પ્રશ્ન નંબર 2નો તમારે જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન છે પશ્ચિમ બંગાળનું પાટનગર કયું છે? પ્રશ્ન નંબર 3 આગળ વધીએ. ભારતના કયા રાજ્યને ઘઉંનો કોઠાર કહે છે? જવાબ છે સી પંજાબ. યુટ્યુબ કોમેન્ટમાં આપને પ્રશ્ન નંબર 3નો જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 3 છે પંજાબનું પાટનગર કયું? ત્યારબાદ ભારતમાં બેરોજગારીની સમસ્યા કયા બે પરિણામ ધરાવતી સમસ્યા છે? જવાબ છે એ આર્થિક અને સામાજિક. ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્યને ગુજરાતના કયા બંને જિલ્લાની હદ મળતી નથી? પ્રશ્ન છે જવાબ છે સી નર્મદા અને સુરત. આ પ્રશ્નમાં મારી દ્રષ્ટિએ નર્મદાની જગ્યાએ ભરૂચ આવવું જોઈએ, કારણ કે આ ભરૂચ જિલ્લો છે અને સુરત જિલ્લો. તો ભરૂચ જિલ્લો અને સુરત જિલ્લો એ બે જિલ્લા એવા છે કે જેને મહારાષ્ટ્રની આ મહારાષ્ટ્ર છે એની સરહદ અડતી નથી. આ વ્હાઇટ કલરમાં જે દેખાય છે એ મહારાષ્ટ્ર છે, જ્યારે ભરૂચ અને સુરત એ આ જગ્યાએ છે. એટલે આપણે એવું કહી શકીએ ભરૂચ અને સુરતની જે સરહદ છે એ મહારાષ્ટ્રને અડતી નથી અથવા તો મળતી નથી. જ્યારે આ નર્મદા છે એની સરહદ મહારાષ્ટ્રને મળે છે, એટલે અહીંયા નર્મદા ના આવવું જોઈએ, ત્યાં ભરૂચ આવવું જોઈએ. બીજા ઓપ્શન વિશે વિગતે જોઈએ તો વલસાડ અને ડાંગ. તો આ વલસાડ છે એને મહારાષ્ટ્રની બોર્ડર અડે છે, ડાંગ જિલ્લો છે એને પણ અડે છે, એટલે એ ઓપ્શન ખોટો છે. નવસારી અને વલસાડ. તો આ નવસારી જે છે જુઓ સામાન્ય ભાગ એનો મહારાષ્ટ્રની બોર્ડરને અડે છે, અને વલસાડ જે છે એ સૌથી વધુ મહારાષ્ટ્રની બોર્ડર સાથે સંકળાયેલું છે. છોટાઉદેપુર અને નર્મદા. છોટાઉદેપુર અને નર્મદા. તો છોટાઉદેપુરની આ જે બોર્ડર છે એ પણ અડે છે, અને નર્મદા જે છે એ તો અડે જ છે. એટલે આ પ્રશ્નમાં અહીં ભરૂચ અને સુરત આવવું જોઈએ. અહીં એક યુટ્યુબ ચેનલમાં તમારે કોમેન્ટમાં પ્રશ્ન નંબર 4નો ઉત્તર આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 4 જે છે નોંધી લેવા વિનંતી. ગુજરાતનો એવો કયો જિલ્લો છે? ગુજરાતનો એવો કયો જિલ્લો છે જેને બે રાજ્યોની સરહદ મળે છે? ફરીથી રિપીટ કરું છું. ગુજરાત રાજ્યનો એવો કયો જિલ્લો છે કે જેને બે રાજ્યોની સરહદ મળે છે? તો આ પ્રશ્ન નંબર 4 જે છે એ યુટ્યુબ ચેનલમાં તમારે એનો આન્સર આપવાનો રહેશે. ત્યારબાદ ભારતના સૌ પ્રથમ કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ કોણ હતા? જવાબ છે સી વી નરહરી રાવ. યુટ્યુબ કોમેન્ટમાં પ્રશ્ન નંબર 5નો તમારે જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 5 છે નોંધી લેશો. વી નરહરી રાવના કાર્યકાળનો સમય કયો હતો? એ તમારે યુટ્યુબ કોમેન્ટમાં પ્રશ્ન નંબર 5માં જવાબ આપવાનો રહેશે. તમે જવાબ અમારા મેલ આઈડી ઉપર પણ સેન્ડ કરી શકો છો. ત્યારબાદ અર્થશાસ્ત્ર વિષય માટે સૌ પ્રથમ કઈ ભારતીય વ્યક્તિને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું? નોબેલ પ્રાઇઝના સંદર્ભે અમારા યુટ્યુબ ચેનલમાં એક આખો વિડીયો અવેલેબલ છે કે જેના અંદર તમામે તમામ ભારતીયોને અથવા તો
નોબેલ પ્રાઇઝ જે ભારતીયોને મળ્યા છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. તો આ અમારા યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પણ એ તમને નોબેલ પ્રાઇઝના જે વિડીયો છે ત્યાંથી પણ તમને એ માહિતી મળી રહેશે. તો જવાબ છે એ અમર્ત્ય સેન. પ્રશ્ન નંબર 6 યુટ્યુબ ચેનલમાં તમારે તેનો જવાબ આપવાનો રહેશે. આ પુરસ્કાર આ વ્યક્તિને અર્થશાસ્ત્ર વિષયમાં કઈ સાલમાં આપવામાં આવ્યો હતો. એટલે સાલ તમારે જણાવવાની છે કે આ અર્થશાસ્ત્ર વિષયમાં અમર્ત્ય સેન સાહેબને જે પુરસ્કાર મળ્યો છે એ કઈ સાલમાં નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંકનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું. જવાબ છે બી એટલે કે 1949. ત્યારબાદ તેંડુલકર સમિતિના અહેવાલ અનુસાર 2004-5માં ભારતમાં શહેરી વિસ્તારોમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું. જવાબ છે ડી 25.7. તમારી યુટ્યુબ ચેનલમાં પ્રશ્ન નંબર 7નો જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 7 નોંધી લેવા વિનંતી. તેંડુલકર સમિતિ અથવા તો તેંડુલકર આમનું આખું નામ તમારે જણાવવાનું રહેશે, જે તમે ગૂગલ અથવા તો વિકીપીડિયામાંથી મળી રહેશે. આખું નામ જણાવવાનું છે. અહીં સચિન તેંડુલકર નથી, એ ધ્યાન આપવા વિનંતી. ત્યારબાદ ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી. જવાબ છે સી 1935. ત્યારબાદ ભારત દેશ આઝાદ થયા બાદ 15 ઓગસ્ટ 1947 બાદ દેશના સૌપ્રથમ નાણાપ્રધાન કોણ હતા. જવાબ છે આર.કે. સન્મુખ શેટ્ટી. ત્યારબાદ ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા. જવાબ છે એ સાબરકાંઠા. ભારતના અત્યાર સુધીના તમામે તમામ વડાપ્રધાનનું લિસ્ટ, સંપૂર્ણ માહિતી અને છબી સહિત અમારા આ યુટ્યુબ ચેનલના એક વિડીયોમાં મેં મૂક્યું છે, જેનું નામ છે વડાપ્રધાન. તો એ વિડીયોમાં તમને તેની સંપૂર્ણ માહિતી જોવા મળશે. એ વિડીયો જોવા વિનંતી. અહીં તમને પ્રશ્ન નંબર 8 પૂછીએ છે, જે યુટ્યુબ કોમેન્ટમાં આપવાનો રહેશે કે ગુલઝારીલાલ નંદા એ 2 વખત કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. તો આ 2 વખત કાર્યકારી વડાપ્રધાન બન્યા ત્યારે વડાપ્રધાન તરીકે કોણ હતું એ તમારે લખવાનું છે યુટ્યુબ કોમેન્ટના અંદર જવાબ તરીકે. ત્યારબાદ પૃથ્વી પરના દરેક સજીવો માટેનો મુખ્ય ઉર્જા સ્ત્રોત શું છે. જવાબ છે એ સૂર્ય. ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક કયા ક્રાંતિવીર દ્વારા લંડન ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. જવાબ છે એ શ્યામજી કૃષ્ણ વર્મા. યુટ્યુબ કોમેન્ટમાં તમારે પ્રશ્ન નંબર 9નો એક જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 9 છે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કયા શહેરમાં થયો હતો. ત્યારબાદ રાજા પ્રહલાદન દેવ દ્વારા કયું નગર વસાવવામાં આવ્યું હતું. જવાબ છે બી પાલનપુર. આ પાલનપુર. યુટ્યુબ કોમેન્ટમાં તમારે પ્રશ્ન નંબર 10નો જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 10 નોંધી લેવા વિનંતી. પ્રશ્ન નંબર 10 છે પાલનપુર એ કયા જિલ્લામાં આવ્યું છે. પાલનપુર એ કયા જિલ્લામાં આવ્યું છે. ત્યારબાદ કયા ખનિજના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. જવાબ છે ડી અબરખ. ત્યારબાદ H2SO3 એ કોનું અણુસૂત્ર છે. જવાબ છે સી સલ્ફ્યુરસ એસિડ. ત્યારબાદ ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કયા વર્ગની બેરોજગારી વધુ પ્રમાણમાં જોવા મળે છે. જવાબ છે બી અશિક્ષિત યુવાનો. ભારતમાં શણ ઉદ્યોગ કયા દેશની મૂડીથી સ્થપાયો હતો. જવાબ છે બી ઇંગ્લેન્ડ. દાહોદ ખાતે મુગલ સામ્રાજ્યના કયા રાજાનો જન્મ થયો હતો. જવાબ છે ડી ઔરંગઝેબ. યુટ્યુબ કોમેન્ટમાં પ્રશ્ન નંબર 11નો જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 11 છે ઔરંગઝેબના માતા પિતાનું નામ
જણાવો, જે તમારે યુટ્યુબ કોમેન્ટમાં લખવાનું રહેશે, અથવા તો બધા પ્રશ્નો નો જવાબ ભેગા કરીને આ ઈમેલ આઈડી ઉપર પણ તમે મોકલી આપી શકો છો. ત્યારબાદ સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌ પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? જવાબ છે બી, મહારાજા તખતસિંહજી. ભારત દેશને આઝાદી મળ્યા બાદ ગુજરાતના સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કોના વરદ હસ્તે કરવામાં આવી હતી? જવાબ છે ડી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. યુટ્યુબ કોમેન્ટમાં પ્રશ્ન નંબર 12નો તમારે જવાબ આપવાનો રહેશે. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જ્યારે રાષ્ટ્રપતિ હતા ત્યારે તે સમયે ભારતના ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? જે યુટ્યુબ કોમેન્ટમાં પ્રશ્ન નંબર 12 ના શીર્ષક હેઠળ તેનો જવાબ આપવાનો રહેશે. ભારતીય બેરોજગારીના માળખામાં શેની વિષમતા રહેલી છે? જવાબ છે સી, માળખાગત. 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજ્યના કુલ જિલ્લાઓની સંખ્યા કેટલી હતી? જવાબ છે ડી, 17. યુટ્યુબ કોમેન્ટમાં પ્રશ્ન નંબર 13નો તમારે જવાબ આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 13 છે, જે નોંધી લેવા વિનંતી. 1960માં સૌપ્રથમ અથવા તો 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે 17 જિલ્લા હતા. આ 17 જિલ્લાનું નામ તમારે યુટ્યુબ ચેનલના કમેન્ટમાં આપવાનું રહેશે. 17 જિલ્લાઓ. જો તમે અમને એક મદદ કરી શકતા હોય તો એક ઇમેજ અમને આ મેલ આઈડી ઉપર તમે સેન્ડ કરો, જેના અંદર 1960ના સમયે જે ગુજરાતમાં 17 જિલ્લા હતા તેની છબી હોય. ફરીથી રિપીટ કરું છું, જો તમે અમને મદદ કરી શકતા હોય તો 1960માં ગુજરાતમાં જ્યારે 17 જિલ્લા હતા એ 17 જિલ્લાનો મેપ, ગુજરાતનો મેપ કે જેના અંદર 17 જિલ્લાઓ બતાવ્યા હોય એ ઇમેજ અમને આ મેલ આઈડી ઉપર સેન્ડ કરવા વિનંતી, જો શક્ય હોય તો. ત્યારબાદ નીચેના ઉદાહરણોમાંથી અવાહકનું ઉદાહરણ આપો. જવાબ છે આપેલ તમામ, એટલે કે બી. ગુજરાત સરકારમાં ₹5 લાખની વધુ રકમની ખરીદી સંદર્ભે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવે છે. આ માટેની વેબસાઇટ ખાલી જગ્યા છે. જવાબ છે બી, www.nprocure.com. ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કોણ ગણાવતા હતા? જવાબ છે ડી, અમીર ખુસરો. યુટ્યુબ ચેનલમાં પ્રશ્ન નંબર 14નો તમારે જવાબ આપવાનો રહેશે. અમીર ખુસરોનો વ્યવસાય શો હતો? અમીર ખુસરોનો વ્યવસાય શો હતો? ત્યારબાદ 2 વખત એવરેસ્ટને સર કરનાર પ્રથમ મહિલા કોણ હતી? જવાબ છે એ, સંતોષ યાદવ. યુટ્યુબ કોમેન્ટમાં પ્રશ્ન નંબર 15નો જવાબ આપવા વિનંતી. પ્રશ્ન નંબર 15 છે, સંતોષ યાદવ 2 વખત એવરેસ્ટને સર કરનાર પ્રથમ મહિલા હતા. તો સંતોષ યાદવ 2 વખત એવરેસ્ટને સર કર્યું એ કઈ સાલમાં કર્યું હતું? ફરીથી રિપીટ કરીએ છીએ. સંતોષ યાદવે એવરેસ્ટને 2 વખત સર કર્યું એ કઈ સાલમાં અથવા તો કઈ સાલમાં કર્યું હતું? જેનો જવાબ યુટ્યુબ કોમેન્ટમાં પ્રશ્ન શીર્ષક નંબર 15ના નીચે આપવાનો રહેશે. પ્રથમ ભારતીય અવકાશ યાત્રી કોણ હતા? જવાબ છે બી, રાકેશ શર્મા. પ્રશ્ન નંબર 16નો જવાબ તમારે યુટ્યુબ કોમેન્ટમાં આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 16 એ રાકેશ શર્માને કયા એવોર્ડ મળેલ છે? ત્યારબાદ ભારતમાં ગણેશ ઉત્સવની શરૂઆત કોણે કરી હતી? જવાબ છે સી, લોકમાન્ય તિલક. પ્રશ્ન નંબર 17નો જવાબ તમારે યુટ્યુબના કોમેન્ટમાં આપવાનો રહેશે. પ્રશ્ન નંબર 17 છે, લોકમાન્ય તિલક ને કયા 2 સામયિક એટલે કે ન્યૂઝપેપર છાપાની શરૂઆત કરી હતી? એટલે 2 છાપા જે છે, એક મરાઠીમાં હતું, તમને હિન્ટ આપું છું, અને એક અંગ્રેજીમાં હતું. તો મરાઠીમાં જે છાપાનું નામ હતું એ અને અંગ્રેજીમાં જે છાપાનું નામ હતું તે, એનો જવાબ તમારે યુટ્યુબ કોમેન્ટમાં પ્રશ્ન નંબર 17ના જવાબમાં આપવાનો રહેશે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં કયા ફળ વિશેષ થાય છે? જવાબ છે એ, સફરજન. ત્યારબાદ બરફનું ગલનબિંદુ કેટલું હોય છે? જવાબ છે બી. ત્યારબાદ અહીં
જીકેનું કમ્પ્લીટ થાય છે. જો તમને અમારો આ પ્રયત્ન ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઈક આપવા અને કરવા વિનંતી. આ સિવાય અમે અહીં જે લિસ્ટ કરેલ છે એ તમામ પરીક્ષાના વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ. વધુ વિડીયો મેળવવા, આપોઆપ મેળવવા જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરશો. અને કોઈ પ્રશ્ન હોય, ક્વેરી હોય તો તમે જરૂરથી આ મેલ આઈડી ઉપર અમને મેલ કરી શકો છો. તો એક શેર અને એક લાઈક મળશે કે કેમ અથવા તો આપવા વિનંતી. ધન્યવાદ.